નમસ્તે ખેડૂત મિત્રો, અત્યારે આપણે ઉપસ્થિત છીએ સિજન્ટાના 5531ના પ્લોટ ઉપર અને મારી સાથે એક ખેડૂત છે કે જે આ 5531નું ફીલ્ડ જોવા આવ્યા હતા. તો આપણે એમની પાસેથી જ એનો અનુભવ જાણીએ. તો સૌપ્રથમ ભાઈ તમારું નામ જણાવવાનું. અમિત કુમાર ચંદુભાઈ પ્રજાપતિ. બરાબર, કયું ગામ તમારું? ફાગણી. ફાગણી. તો તમે અત્યારે તમારા ખેતરની અંદર એક બીજી વેરાયટી લગાવી છે. અત્યારે તમે આ એક સિજન્ટાની 5531 વેરાયટી જોવા આવ્યા છે. તો આ વેરાયટી જોયા પછી તમને શું લાગે છે? આ કેવો અનુભવ છે આ વેરાયટી? જે મેં વેરાયટી કરી એના કરતાં 5531માં મરચું સારું મળે છે. આ ચોથી વીણી આવી પણ મરચું લંબેવાળું છે અને બજારમાં તાત્કાલિક વેચાઈ જાય છે અને બીજી વેરાયટી કરતાં આનું ઉત્પાદન સારું છે. બરોબર છે. પછી બીજું કે આ મરચાના ખેડૂતને મોટા ભાગે વાયરસનો પ્રશ્ન વધારે હોય છે. આ વેરાયટીની અંદર વાયરસ વિશે કેવું છે? ના, બુક્કેમાં કશું છે નહીં, એકદમ ચોખ્ખું છે. બરોબર છે. અને મરચાની શાઇનિંગ ક્વોલિટી કઈ રીતે? મરચાની લંબાઈ સારી છે, ઉનાળામાં પણ લંબાઈની ટકી રહે છે. અને આમ છોડનો પ્રકાર, આમ એનો જે વિકાસ છે એ કેવો લાગે? બહુ સરસ, બહુ સરસ. બીજી વેરાયટી કરતાં સારું. તો અમારા બીજા ખેડૂતોને તમારે આ વેરાયટી વિશે કેવું હોય તો શું કહી શકશો? હા, તમારે જો દર વર્ષે 5531 કર્યું હોય તો કોઈ વાંધો નહીં આવે, સારું છે. બરાબર, 5531માં. તો આ હતા આપણી સાથે ખેડૂત હતા જે 5531નો પ્લોટ જોવા માટે આવ્યા હતા ફીંગણી ગામના, અને એમનો અનુભવ છે કે જે 5531 જે વેરાયટી છે એક તો એની અંદર વાયરસ એકદમ ઓછો આવે છે, પ્લાન્ટની ગ્રીનરી એકદમ જળવાઈ રહે છે, એની જે કેનોપી છે એનો વિકાસ છે તમે જોઈ શકો છો ખૂબ જ સારો રહે છે, અને માર્કેટની અંદર ભાવ પણ સારા મળે છે. અને મરચું ખાસ કરીને અગત્યની વસ્તુ એ છે કે જે મરચું છે એનું વજનવાળું થાય છે, એટલે ખેડૂતોને ઉત્પાદન પણ સારું મળે, જેથી કરીને ભવિષ્યમાં જે પણ ખેડૂતોને આ વેરાયટી લગાવી હોય તો 5531 સિજન્ટાની જે બેસ્ટ વેરાયટી છે કે જેની અંદર વાયરસ પણ એકદમ ઓછો આવે છે. તો આ વેરાયટી તમે આવતી સિઝનમાં લગાવી શકો. નમસ્તે.